સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલમાં રહેલા આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવાના બદલામાં 70,000ની લાંચ માંગનાર કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી વતી વચેટીઓ બ્રિજેશ શ્રીમાળી 50,000 લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે। સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના એક ગુનામાંની તપાસ કરી રહેલા કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ આરોપીના ભાઈ પાસેથી લાંચની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે કોન્સ્ટેબલ વતી પૈસા લેવા આવેલા બ્રિજેશ શ્રીમાળીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો। દાણીલી મડા વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। અજાણ્યા શખ્સો દાણીલી મડા વિસ્તારમાંથી એક મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને આરોપીઓએ જે મોપેડની ચોરી કરી હતી તેની ડેકીમાં લાખોની રોકડ રકમ પડી હતી। ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દાણીલી મડામાં આંબેડકર બ્રિજ પાસે આવેલા ધોબીઘાટ નજીકથી જાવેદ ઘોરી અને અરબાઝ શેખને ઝડપી લઈ ચોરાયેલું એક્ટિવા 2 લાખથી વધુની રોકડ સહિત 2,50,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો। અસલાલી પોલીસે બાતમીના આધારે દસક્રોઈના કસિન્દ્રા ગામ પાસેથી પસાર થતી એક કારમાંથી હેરાફેરી કરવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મોન્ટુ ચુનારા નામનો શખ્સ કસિન્દ્રા સીમમાં રેલવે બ્રિજના નાળા પાસે વિદેશી દારૂ લઈને આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કસિન્દ્રા ગામ તરફના કાચા રસ્તા પરથી આવતી શંકાસ્પદ કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની કુલ 180 બોટલો મળી આવી હતી, જેને પગલે પોલીસે કાર ચાલક મહેશ ઠાકોરની ધરપકડ કરી છે। જ્યારે દારૂ મંગાવનાર મોન્ટુ ચુનારા સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે।